અને આપણે કહેવાય ને કે છાતી ઠોકીને કસ્ટમરને કહે છે કે મારી પ્રોડક્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો નહીં, જે મેં ભૂલ કરી હતી એનાથી હું આ શીખું છું. અત્યારે અમે 28 થી 30 સ્ટેટ સાથે કામ કરીએ છીએ અને 8 થી 10 કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. કોઈ પણ બિઝનેસ શરૂઆતમાં મોટો ચેલેન્જ હોય તો ફાઇનાન્સનો હોય કે ભાઈ પૈસા વગર પૈસા શૂન્યમાંથી સર્જન કરવું છે તો કઈ રીતના થશે. અને 10,000 સેલરીથી મારો પહેલો પગાર હતો. સાઈડ ઉપર જઈ અને એક્ઝિક્યુટ કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા, પણ આટલા વર્ષોથી હજી અમે રિલાયન્સ સાથે સરસ રીતે કામ કરીએ છીએ. ભારત એ કહેવાય ને કે ઋષિમુનિઓ સંતોની ભૂમિ છે. આપણી પાસે એટલું બધું વેદો ઉપનિષદ છે, તો એમાં થોડોક પણ અંશ આપણે લાવીએ અને આપણા ધંધામાં અને આપણા જીવનમાં લાવશું 100% આપણે ગ્રોથ કરી શકીએ છીએ. હરેક ઇન્ડસ્ટ્રીની અંદર મટીરિયલની હેરફેર કરવા માટે માણસની રિક્વાયરમેન્ટ હોય છે, હ્યુમનની રિક્વાયરમેન્ટ હોય છે. તો મિનિમમ 1 ટન કે 500 કિલોનું વજન ઊંચકવા માટે 8 થી 10 માણસો હોય ત્યારે 500 કિલો કે 1 ટનનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે. એ સમયે અમે વિચાર્યું કે એ જ કંપનીની અંદર એક ક્રેન આપવામાં આવે, એ માણસને હાથમાં ટેકનોલોજીનો એક રિમોટ આપવામાં આવે ક્રેનનું, એક જ વ્યક્તિ 500 કિલો કે 1 ટન સુધીનો માલ આરામથી હેરફેર કરી આવી શકે છે. એટલા માટે એક વ્યક્તિને જો પ્રોપર ટેકનોલોજીથી કામ કરવામાં આવે તો કંપનીની પણ એફિશિયન્સી વધે છે, બીજો મેન પાવર કોસ્ટ પણ ઘટે છે, તો કંપનીનું પણ પોતાનો પ્રોફિટ વધે છે. આવી રીતના હરેક ઇન્ડસ્ટ્રી પોતપોતાનું કામ કરે તો હરેક વ્યક્તિનું બેટર ટુ મોર. સુખ માત્ર પૈસામાં નથી, પોતાના વ્યક્તિગત જે ભગવાને મને મનુષ્ય અવતાર આપ્યો છે તો એને હું સાર્થક કરું. એના જે ગુણો છે એ દાદાજી અમને સ્વાધ્યાયમાં કે આપણે ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન તો છીએ જ, પણ ફર્સ્ટ ક્લાસ મનુષ્ય ઘડતો છે તો મનુષ્ય બનવું, ફર્સ્ટ ક્લાસ પતિ બનવું, ફર્સ્ટ ક્લાસ નાગરિક બનવું, ફર્સ્ટ ક્લાસ ભાઈ બનવું, ફર્સ્ટ ક્લાસ પાર્ટનર બનવું, તો આપણે સુખી માણસ છીએ. સુખની વ્યાખ્યા કોઈ મટીરિયલિસ્ટિક તરીકે ન થાય, સબ્જેક્ટિવ કરીએ તો એ વધારે આનંદિત રહેશે. અને આપણે આગળ વધીએ અને દેશને આગળ લઈ જઈને આપણા દેશનું નામ આગળ વધે એના માટેનો હરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. આ જ મારો બધાને બસ સંદેશો છે.